Good morning, student. Today have a lecture number 1 BA English CC 305 એટલે કે આપણે ત્રીજા સેમનું લેક્ચર લેવાનું છે બ્રિટિશ પોએટ્રી ઇન 18th સેન્ચુરી. ચીફ કેરેક્ટરાઇઝેશન ઓફ એજ ઓફ મિલ્ટન એટલે મિલ્ટનના સમયના વિષયની આપણે વાત કરવાની છે, બરાબર. રાઇટ એન્ડ નોટ કોન્ટ્રીબ્યુશન્સ ઓફ ધ કેલ્વિલિયર પોએટ. કેલ્વિલિયર પોએટ છે એના વિષયની આપણે ઊંડાણમાં વાત કરીશું. The Cavalier poet was a school of English poet in the 17th century. They come from a classes that supported King Charles I during the English Civil War 1642-1651. Charles, connoisseurs of the fine arts, supported poet who created in the art craved. And these poets turned grouped themselves with King his service and the becoming Cavalier poets. એટલે કે જે કલ્વિલિયર પોએટ છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે કે અંગ્રેજી સમયમાં કલ્વિલિયર જે 17મી સદીના હતા ને તે વર્ગો તરફથી આવ્યા હતા, જેને રાજા ચાર્લ્સનો ટેકો હતો. રાજા જે ચાર્લ્સ હતો ને એનો એ લોકોને ટેકો હતો, જેનાથી આ કવિઓએ બદલામાં રાજાને સેવાઓનું જૂથ બનાવી આપ્યું હતું, બરાબર. રાજાએ જે ટેકો આપ્યો એના સમયમાં એ લોકોને એક જૂથ બનાવીને આપ્યું હતું. આમ તેઓ કેલ્વિલિયર કવિ તરીકે ઓળખતા હતા. Cavalier was traditionally a mounted solid or kite, but when the term was applied those who support the Charles, it was meant priority them and gallants, and the term was thus meant and belied in insults. They were spread in their lifestyle and divided religious from the round-headed who support the parliament conditions and often the of ઇન્ડિપેન્ડન્સ. એટલે કે જે પરંપરાગત રીતે ઘોડેસવારો સૈનિકો હતા, બરાબર, એ ચાર્લ્સને ટેકો આપતા હતા. કવિઓ ટેકો આપતા હતા, પછી ઘોડેસવારો ટેકો આપતા હતા. એમ દરેકની જીવનશૈલી અલગ અલગ હતી, જે ધર્મ પર વિભાજિત પડતી હતી. 17મી સદીના કેલ્વિલિયર કવિએ જે ચાર્લ્સ રાજા હતો એને ટેકો તો આપ્યો હતો, પણ એની સેવાઓનું જૂથ પણ બનાવડાવ્યું હતું. અને સાથે સાથે જે ઘોડેસવારો હતા એ લોકોએ બી એને ચાર્લ્સને ટેકો આપ્યો હતો અને જીવનશૈલી અલગ અલગ રીતે આગળ વધારી હતી. The best know about that Cavalier poet are Robert Herrick, Richard Lovelace, Thomas Crewe, and Sir John Stricking. Most of the Cavalier poets were countries with noble style. For example, Robert Herrick was no country but styles make him a Cavalier poets. એટલે કે ઘોડેસવાર કવિઓમાં જાણીતા જે રોબર્ટ હેરિક હતા, રિચાર્ડ લેવલેસ હતા, થોમસ કેરિયુ, સર જોન સર્કિલિંગ. કેલ્વિલિયરની મોટા ભાગના નોંધપાત્ર અપવાદોના દરબારીઓ હતા. આ બધા જે હતા ને, રોબર્ટ હેટ્રિક, રિચાર્ડ લેવસેલ, થોમસ કેરિયુ, એ બધા એક દરબારી હતા. જે કેલ્વિલિયર કવિઓ હતા ને એને અપવાદરૂપ દરબારી હતા. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રોબર્ટ હેરિક છે એ દરબારી ન હતો, પરંતુ તેની જીવનશૈલી એક અશ્વવિષક તરીકે કવિ ઓળખાતી હતી. એમ એ દરબારી નહોતો, એ ઘોડેસવાર તરીકે હતો, એ પ્રમાણે ઓળખાતું હતું. કેરેક્ટરાઇઝેશન ઓફ કેલ્વિલિયર પોએટ્રી. Cavalier poetry is different from traditional poetry and subject matter. Instance and taking issue like a religion, philosophy, and the arts of Cavalier poetry, and the express and the joy and the simple gratifications of the celebrity thing much liveler than a traditional work their processors. એટલે કે અશ્વચિંતક તરીકે જે આ કવિઓ હતા, બરાબર, એને પરંપરાગત કવિઓની ઉન્નતિ, આ કવિઓની ભિન્નતા અને ઉન્નતિની વિશેની વાત કરવામાં આવી છે. તેમાં ધર્મ, તત્વજ્ઞાન, કળાઓ વિશેની જુદી જુદી માહિતીઓ અને કવિતાઓને પુરોગામીનો પરંપરાગતના જે આનંદો હતા ને એની પ્રસન્નતાઓને વ્યક્ત કરવામાં આવી છે. આની અંદર અશ્વ કવિતાઓની પરંપરાગતના કાર્યો, પછી આનંદો, તેના વિશેની માહિતીની વ્યક્ત કરવામાં આવેલી છે, બરાબર. The incense and their work often the promote crown, and the Cavalier poets spoke out for against the round-headed who support that religious and parliament. Okay, એટલે પાર્લામેન્ટમાં એને સપોર્ટ કરતો, દેટ ઇઝ અ પાર્લામેન્ટ સપોર્ટ મીટ એન્ડ કેલ્વિનિયર. ઓકે, મોસ્ટ વર્ક એન્ડ એલિજિયર એન્ડ ઓલ ધ ક્લાસિકલ રિફરન્સ દેર ડ્યુ ટુ નોલેજ હોર્સ એન્ડ કેરેક્ટર ઓફ ઇટ બાય યુઝિંગ ધ રિસોર્સ and were available process poetry that impressed in King Charles I. ઓકે, એટલે કે જે હંમેશા તદ્દન કાર્યોમાં ઉદ્દેશ આપતો, પ્રોત્સાહન આપતો હતો. પછી જે અશ્વવિષયક કવિઓ હતા ને એને બાહ્ય રીતે બોલતો હતો અને લોકોને સંસદને બળવો કરવા માટે ટેકો પૂરતો હતો. જે આ કવિઓ હતા ને એ ટેકો પૂરતા હતા. એમ
મેં વાત કરી એમ કે જે ચાર્લ્સ રાજા છે ને એ કવિઓને મદદ કરતો હતો, પછી કવિઓને શું કહેવાય એનું ટેકો આપતો હતો, પણ એના ભાવનાની સામે એ પોતે એક ટેકો માંગતો હતો, પોતાના જૂથ માટેનો એક ટેકો માંગતો હતો. એના વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. બરાબર. ધ કેલ્વિલિયર પોએટ સ્ટ્રોવ ક્રિએટિવ એન્ડ પોએટ્રી વેર બોથ પ્લેઝર એન્ડ વિર્ચ્યુઅસ thrived. They were rich about innocent as well pleasing and commonly celebrated beauty, love, nature, sensuality, drinking, good fellowship, attitude, mirror, and crept the dream. And Calvinian poet celebrated who drained then Calvinian poet wrote in a promoted sizzling and that opportunity presented to them their kingdoms. મતલબ કે મોટાભાગના જે અશ્વ વિષયકના કાર્યોના રૂપક શાસ્ત્રીય સંદર્ભો હતા ને એ હોર્સેસ, સિરોસેસ, ઓવિડ તરફ દોરી ગયા હતા. બરાબર. આ સંસાધનનો ઉપયોગ કેવો હતો કે ચાર્લ્સ એક પ્રભાવિત તો થયો હતો, બરાબર, આનાથી, પણ આનંદના અને સદગુણોના જે બંનેનો વિકાસ થયો હતો ને તેનાથી પ્રાચીન લોકોમાં આનંદદાયક થયા હતા અને અશ્વ વિષયકો વિશેની જે કાવ્યોની ચોક્કસપણતા હતી ને અસ્તિત્વ હતા તે ખીલી ઉઠી હતી અને સામાજિક ઉત્સવ થયો હતો. They wanted a relieved society come best they had a possibility within bound and society. This including gaining the material wealth and having a sex and woman and of the poetry, polytechnic love of also creatives of the woman and we sound and worshipped and Christians as common hero prize of the worldly and there were divine. એટલે કે જે સામાજિક આ સુંદરતા, પ્રકૃતિ, સન્માન, સામાજિક ઉજવણી, કબજો, એક દિવસ ઉપર કબજો કરવો એનું અભિગમ રૂપ ધારણ કર્યું હતું આ લોકોએ. અશ્વ વિષયકના તાજની તરફેણમાં વફાદાર સિદ્ધાંતોનું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેઓ સમાજમાં મોજ શોખ પ્રોત્સાહન આપે. પછી કેલ્વિનિયર તેની જીવન વિશે સંપૂર્ણ રીતે જે સમર્થન કરવાની વાત આવે ને, જે સ્ત્રીઓ સાથે સંભોગ કરવાનો સમાવેશ છે, થીમ્સ છે, વલણો છે, તેને પ્લેનોટિકના લવ અને અશ્વ વિષયકની કવિતાનું બીજું લક્ષણ છે, જ્યાં પુરુષોને સ્ત્રીનો પોતાનો દેવી પ્રેમ બતાવવાનો છે, એના વિષયની, પ્રાણી પૂજા વિષયની, સ્ત્રી ગુણની સંભળાવ વિષયની, આ બધા વિષયની આની અંદર વાત કરવામાં આવેલી છે. ઓકે. હવે કેલ્વિલિયર પોએટ્રી અ ક્લોઝડ લાઇક રોયલિસ્ટ કેસ ધેટ અ મેઇન ઇન્સ્ટન્ટ ઇન ધ પોએટ્રી ધ ગ્લોરિયન ગ્રાઉન્ડ. એટલે કે અશ્વ વિષયક જે શાહી કારણો છે ને જેને ગાઢ રીતે જોડાયેલા છે. બરાબર. ઇન ધીસ વે ઓફ ધ કેવિલિયર પોલિટિક કેટેગરી ઓફ ધ ડઝ નોટ એડવોસ્ટિન એન્ડ માર્ચરી સમ વે એન્ડ ઓલ ઓફ ધ કેટેગરીયર્સ એન્ડ ડ્યુરિંગ અ લાઈફ ટાઈમ. એટલે કે લાઈફ ટાઈમ માટે જે કેલ્વિલિયરના જે કેટેગરી કે જે કેલ્વિનિયરના જે જાતિવાદો છે ને રાજકીય કક્ષાના સમાવિષ્ટ કરેલા અશ્વ વિષયકની કવિતાઓનો તેના વિશેની માહિતી મેળવે છે. બરાબર. તેના વિષયનું સમાવિષ્ટ કરવામાં આવે છે. કેલ્વિલિયર પોએટ્રી began war 1642 when men began to write a defense of crown. Years before war began, yet still a classification clavier poets and political nature in their poetry. Once a qualified began between a monarchy and religious parliament content of the poetry become more specifications and around unholding and royalist idea. એટલે કે જે ઘણીવાર કવિતાઓનું રાજકીય સમાવિષ્ટ કરવામાં આવ્યો ને એની માટે અશ્વ વિષયક કવિતાઓની મોટાભાગની કવિતાઓ છે જેની કારણે કોઈ હિમાયત જ કરે છે. બરાબર. પુરુષોએ તાજનો બચાવવા લખાવવા શરૂ કર્યું હતું 1942માં જે 1942 જે ટાઈમ હતો ને એની અંદર લડાઈની શરૂઆત કરવામાં આવી હતી. કેલ્વિલિયર પોતાની કવિતાઓની શૈલીઓનું માન્યતા આપવાનું શરૂ કર્યું હતું. થોમસે કેડ્યુ અને સર જોન્સન સલ્કલીને લેખકોના યુદ્ધો વિશેનું પહેલાં મૃત્યુ પામ્યા હતા. છતાં પણ કવિતાનું રાજકીય સ્વભાવને અશ્વ વિષયક કવિતાઓનું વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. These men are considered by the many rights in nostalgical tongues and their work promoted principle practice and the marchery was under philosophy and evolution lyrical attack. ઓકે. એટલે કે તેની આ એકવાર શાહી બળવાખોરો સંઘર્ષો વચ્ચેની જે કવિતાઓની ખાસ સામગ્રી રાજાશાહીનું આદર્શોનું સમર્થનનું લક્ષણ બની ગઈ હતી. There are many philosopher immediate literature એટેક કર્યો હતો એ લોકોએ. બરાબર. એટલે કે એની અંદર તેમના ઘણા જે ભૂતકાળના સંસારનો હતા તેને સ્વર લખવાનું માનવામાં આવ્યું હતું. તેમનાથી કાર્યથી રાજાશાહી સિદ્ધાંતો અને પ્રથાઓને પ્રોત્સાહન મળ્યું હતું. બરાબર.
There was also celebrations of the martyrdom of Charles Vance among the Cavalier poet, and John particular celebrated idea of the common sense, duty, moderation, poetry, eligible. There is not this is idea did not any sense there belong to a court and England. In this way, although El Calvinier embraced in all the way of the thinking from the ancients and also incorporated their idea throughout their poetry, made writing available for area, their writing in the poetry and graded in the crown of the Charles of the characterizations in Calvinier poetry were a metaphor and fantasy. એટલે કે કવિઓનું સમર્થન ચાર્લ્સના રાજ્યની ઉજવણી હતી ને જે રાજાશાહીની એના દ્વારા એટલું ભવ્ય રીતે કરવામાં આવેલું હતું કે સામાન્ય ફરજ પછી મધ્યસ્થતા સ્મૃતિ લાવણ્યોના વિચારોનું રજૂ કર્યા હતા તેને બરાબર. પ્રાચીન લોકો છે ને એના કોર્ટમાં અને ઇંગ્લેન્ડમાં હતા બરાબર. તેનાથી જે અશ્વ વિરોધી પ્રાચીન લોકોના વિચારોની જૂની રીતની સ્વીકારી હતી લોકોએ વિચારો કવિતાઓને સમાવી લીધા હતા, પોતાના લેખોના યુગોને લખી લીધા હતા. તેના માટે લાગુ પડ્યું હતું અને ચાર્લ્સ તાજની મહાનતાનું ચિત્રણ પણ કર્યું હતું. અશ્વ વિષયકની લાક્ષણિકતાઓનું રૂપકની કાલ્પનિકતા કરવામાં આવી હતી. આની અંદર સૌથી વધારે મહત્ત્વનું શું છે કે આની અંદર અશ્વ વિષયક વિશેની વધારે માહિતી લખવામાં આવી છે. કવિઓ દ્વારા અશ્વ વિષયકોની માહિતીનું નિરૂપણકરણ કરવામાં આવ્યું છે, જેનાથી સારી રીતે વ્યક્તિનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, સારી રીતે વ્યક્તિ આગળ વધી શકે, સારી રીતે તેની બધી જે માહિતી હતી ને કે રાજાશાહી ટેકો પૂરવા માટે પોતાને ટેકો પૂરે એ માટે કવિઓને તેને કેટલું સમર્થન કર્યું, કવિઓએ કેટલું સમર્થન તેને આપ્યું, એ સમય દરમિયાન કેટલી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, કેટલા યુદ્ધો થયા, યુદ્ધોમાં શું થયું, રાજકીય સ્વભાવ હતો, અશ્વ વિષયક વિષય હતો, તેના આદર્શો વિશેની, રાજાશાહી સિદ્ધાંતો વિશેની, પ્રથાઓ વિશેની, વિવિધ અશ્વ વિરોધીઓ વચ્ચેની, પછી તેના સામાજિક રીતિ રિવાજો વચ્ચેની આ બધા વિશેની વાતોનું અંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું. હેરિક wrote 2,500 poems, about a half which appear in this major work. Hepatitis it also include much store novel number. His first book, a spiritual book, first published in 1648. હેરિકે 2500થી વધુ કવિતાઓ લખી છે, જેના લગભગ અડધા જે તેમની મુખ્ય કૃતિઓ છે ને એ હેરી રાઇડર્સ પર દેખાય છે. તેમની પ્રથમ કૃતિ આધ્યાત્મિક કૃતિ છે જે 1648માં પ્રકાશિત થયું હતું. હી ઇઝ વેલ નો ફોર હાઈ સ્ટાઇલ એન્ડ હિઝ earlier work for fluence, reference, loving making and female body. His later poetry was a moral, spiritual and philosophical nature. Among his famous short political saying that memorials as number 475, thus I passed and I die as one, as no and as gone. એટલે કે જે તેમની શૈલી માટે જાણીતા હતા અને જે સ્ત્રીના શરીરના સંદર્ભોમાં એની અગાઉની તેમણે રચના કરી, તેની પાછળ તેમણે કવિતાઓનું આધ્યાત્મિક અને દાર્શનિક પ્રકારની રચનાઓ કરી હતી. હેરિક સેટ આઉટ ઓફ સબ્જેક્ટ મેટર and poem printed at a beginner collection argument this book and is date the English country life and seasons, village customs, complimentary poems, various lay, and his friends themselves take a classical writing and solid bedrock criticisms faith and for intellectuals but unpairing the rest. It has a shade of the Herrick style, his directness of speech with clear simple preparation and for the thought, fine artist working continuous knowledge of this art and England of youth which he lived. એટલે કે હેરિકે તો ને એની જે સંગ્રહ વિષયની શરૂઆત હતી ને એની અંદર મુદ્રિત કવિતાઓનો વિષયનો રજૂઆત કરવામાં આવી હતી બરાબર. ધ આર્ગ્યુમેન્ટ ઓફ બુક ઇંગ્લિશનું દેશનું જે ઋતુઓ, રિવાજો, વિવિધ મહિલાઓ, પછી પ્રશંસનાત્મક કવિતાઓ, શાસ્ત્રીય લખાણો, ખ્રિસ્તી વિશ્વાસ, નક્કર આધારો, બૌદ્ધિક વગેરે વિશેની રજૂઆત કરી હતી બરાબર, જે હેરિકની શૈલીની વિશે કહેવામાં આવે છે. એન્ડ મૂવ્સ ધ લવ ઓફ ધ ક્લીનિંગ અગેન્સ્ટ હિમ ધ ફર્સ્ટ પ્લેઝ એઝ અ લિરિક પોએટ એન્ડ સ્ટ્રીક પ્યોર સીન્સ ધ ફ્રેશ. એટલે કે તેઓને ધ્યાનમાં રાખી સ્પષ્ટ વિચારસરણીઓની રજૂઆત કરવામાં આવે. તેઓ વાણી પ્રત્યેની સીધી રજૂઆત, તેની કળાની સભાન કરતી કામનો ઉત્તમ કલાકાર છે. તેઓએ પ્રેમ કરે છે. તેઓની શુદ્ધ અર્થમાં કવિ તરીકે પ્રથમ સ્થાને પહોંચ્યા હતા.
Herrick never married and none of love poem seems to contain them directly and with any one woman. He loved the richness of the sensuality and variety of life. The Epidian vividly in such a poem and cherry ripe and delighted the discouraged and upon of the Julia clothes and the overriding in the message and Herrick work that life is short. બરાબર, એટલે કે એની અંદર કહેવા એવું માગે છે કે જે હેરિકે જે ક્યારેય લગ્ન નહોતા કર્યા, બરાબર, તેને કોઈ પણ કવિતાનો પ્રેમની આમ પ્રેમની સ્ત્રી સાથે જોડાયેલી હોય ને એવું લાગતું જ ન હતું. વિષયવૃષ્ટિ સમૃદ્ધ અને તેની જીવનની વિવિધતાઓને પસંદ કરે છે એ ટાઈપ હતું. ઓકે, The cherry ripe, the delight discovered that upon a Julia clothes and the overriding message Herrick work that a life short, the beautiful love and splendid, and the message is clean to variant to make a time and the being the warmth and actions then seems to have a kind of the jovial personality come over. એટલે કે આની જીવન ટૂંકું છે, વિશ્વ સુંદર છે, એના વિશ્વ સુંદર ને ભવ્ય છે, આપણે થોડો સમય તેનો વાપરવાનો છે. બરાબર, એના ફૂલો વિશેની વાત કરવામાં આવી છે. એ દયાળુ ને આનંદી વ્યક્તિત્વ હોય એવું માનવામાં આવ્યું છે. બરાબર, આપણે રોબર્ટ હેરિક વિશે આટલું જાણ્યું. હવે આપણે કાલે લેવ સેલ્સ અને કેરીઓ વિશેની માહિતી આગળ મેળવીશું. ઓકે, થેન્ક યુ.